નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો જો મિત્રો, અત્યારે આપણે છીએ આ ઉત્તર પ્રદેશની અંદર અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ આગ્રા માટેનો પ્રવેશ દ્વાર છે મિત્રો. તાજમહેલનો, આગ્રાનો જે તાજમહેલ છે એનો પ્રવેશ દ્વાર છે. જો અતિ ભવ્ય એવા આ દરવાજા બનાવેલા છે મિત્રો, અને આ એનો પ્રવેશ દ્વાર છે. અહીંયાથી તમે તાજમહેલની અંદર જઈ શકો છો મિત્રો. તો તમને થોડીક આના વિશેની માહિતી આપી દઉં છું. તો આ તાજમહેલ જે છે આગ્રાના દક્ષિણ છેડા ઉપર છે મિત્રો, અને એક નાની ભૂમિ પ્રદેશ ઉપર બનાવવામાં આવેલો છે. અને આ જે વિસ્તાર હતો એ સમયે શારજહાએ આના બદલે જયપુરના મહારાજા જયસિંહને આગ્રા શહેરની મધ્યમાં એક બૃહદ મહેલ આપ્યો હતો, અને આ ભૂમિ વિસ્તાર એમની પાસેથી એમને ખરીદ્યો હતો. તો તમે બધા જાણો છો કે આ તાજમહેલ વિશ્વની 7મી અજાયબી છે, અને શારજહાએ એમની પ્રિય પત્નીએ અર્જમંદ બાનુ એટલે કે મુમતાઝ, આ મુમતાઝની યાદની અંદર આખો મહેલ બંધાયો છે મિત્રો. તો એ રીતના પ્રેમની આ કહાની, એવી અદ્વિતીય કહાની અહીંયા આપણને જોવા મળે છે શાહજહાં અને એમની પ્રિય પત્ની મુમતાઝની યાદમાં. તો મિત્રો, અહીંયા ખાસ આની બનાવટ વિશે તમને જાણકારી આપી દઉં તો કે નદીમાંથી પાણી લાવવા માટે એ સમયે મોટા રહેંટ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કારણ કે તમે આ તાજમહેલની બાજુની અંદર જ જોશો તો ત્યાં આગ્રાની અંદર જે નદી જે છે યમુના નદી એ વહે છે. તાજમહેલની પાછળ ત્યાંથી આ પાણીનો એ ઉપયોગ કરવામાં આવ્યો છે અને બનાવવા માટે. અને એ મોટા મોટા ટાંકા મિત્રો, ત્યાંથી પાણી એ ભરાતું હતું ટાંકાની અંદર, અને એમાંથી 3 નાના નાના ટાંકાની અંદર પાણી જતું, અને પછી ત્યારબાદ પાઇપો દ્વારા એને યોગ્ય સ્થાને પહોંચાડવામાં આવતું. તો જો મિત્રો, આ રીતનો આખો સંગેમરમરનો આ એ તાજમહેલ એ ઉભેલો આપણને જોવા મળે છે. તો સરસ મજાનો છે મિત્રો આ તાજમહેલનું ભવ્ય આપણને જોવા મળે છે. અને જો આપ ઉત્તર પ્રદેશ સાઈડ આવતા હોય તો ચોક્કસથી આ તાજમહેલની મુલાકાત લેવાનું ભૂલતા નહીં મિત્રો. ખાસ આગળ આપણે જોઈએ તો એની આધારશિલા તથા મકબરાને નિર્મિત થવાની અંદર મિત્રો 12 વર્ષ જેટલો સમય લાગે છે. કારણ કે તમે ભવ્યાતિ ભવ્ય છે એટલે, અને એની શેષ ઇમારતો બનવાની અંદર બીજા 10 વર્ષ જેટલો સમય લાગી જાય છે. એટલે આજુબાજુ તમે જેના દરવાજા એ જોઈ રહ્યા છો એ, તો પહેલાં એ મિનાર બનાવવામાં આવે છે, પછી મસ્જિદ, પછી જનાબ, અને પછી અંતમાં એના મુખ્ય દ્વાર બને છે. તો એ રીતના આખું એ સ્ટ્રક્ચર એ ઊભું કરવામાં આવે છે મિત્રો. અને આ મુખ્ય મકબરો જે છે એ 1643માં પૂર્ણ થયો હતો એવું માનવામાં આવે છે. અને એ સમયે એની કિંમત જે છે લગભગ 3 અબજ અને 20 કરોડ રૂપિયા એ સમયની આંકવામાં આવેલી હતી. અત્યારની આપણે જોવા જઈએ તો ખરબો ડોલરથી પણ વધુ એ ખર્ચો આ તાજમહેલની અંદર થયો હશે એવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ. કારણ કે એકદમ એ સંગેમરમરના પથ્થરથી અને તમને દૂરથી જ ભવ્યથી એવો આપણને આ તાજમહેલ જોવા મળે છે. તો જો મિત્રો, આ રીતના સરસ મજાના ત્યાં આગળ બગીચા છે અને વચ્ચે પાણી જાય છે. તો એ પાણી માટેની વ્યવસ્થા પણ એમને એ સમયે તો મોટર કે એવું કંઈ હતું નહીં, તો એ રીતના સરસ મજાની નિકો દ્વારા પાણીના ફુવારા થાય એવી વ્યવસ્થા આપણને કરેલી જોવા મળે છે. તો જો પબ્લિક પણ ઘણું બધું આવી ગયું છે એને જોવા માટે. તો મિત્રો, આગળ વાત કરીએ કે તાજમહેલના નિર્માણની અંદર લગભગ 2000થી વધારે હાથીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આ જે પથ્થર ને એ બધું એ ખસેડવા માટે થઈને 2000 હાથી એ ઉપયોગમાં લીધેલા છે. અને 20,000થી વધારે એ મજદૂરોની સેના આની અંદર કામ કરેલી છે મિત્રો. તો એટલા બધા લોકોના નિર્માણ થકી જ આ કામ થયેલું છે. અને એવી પણ એક વાત છે કે ત્યાં મકબરો હતો, ત્યાં એટલી બધી ઈંટોનો એ ઢગલો થઈ જાય છે, એટલે એને ખસેડવો હોય તો વર્ષોના વર્ષો લાગી જાય છે. એટલે શાહજહાં એવું એક ફરમાન કરવામાં આવે છે કે જેને એક રાતની અંદર જેને જેટલી ઈંટો લેવી હોય એ લઈ શકે છે. તો એ રીતના ઘણા બધા ત્યાં કામે લાગી જાય છે અને લઈ લે છે. એટલે ત્યાં સરસ મજાનું મેદાન પણ થઈ ગયેલું આપણને જોવા મળે છે. તો આ રીતના આખો આ તાજમહેલ એ નિર્માણ પામેલો આપણને જોવા મળે છે. અને મિત્રો, આ સ્થળને એ 1883માં
એ યુનેસ્કોએ વિશ્વની ધરોહરની અંદર સ્થાન આપે છે મિત્રો 1883ની અંદર. તો જો આ રીતના બહાર સરસ મજાના એ ફુવારા પણ થયેલા આપણને જોવા મળે છે. તો જો આ રીતનું ખાસ અહીંયા આપણને સ્ટ્રક્ચર થયેલું જોવા મળે છે. સરસ મજાની એક કોતરણી અંદર થયેલી છે આખા એ આરસપહાણના પથ્થરની અંદર, અને ખાસ મલવાનો પથ્થર એ મકરાણાનો પથ્થર અહીંયા ઉપયોગમાં લીધેલો હોય એવું આપણને પ્રતીત થઈ રહ્યું છે. તો જો આ રીતના સરસ મજાનું એ તેનું લોકેશન પણ આપણને જોવા મળે છે. અને મિત્રો બાંધકામનું નિરીક્ષણ અમુક એ સ્થપતિઓ દ્વારા સામૂહિક રીતે કરવામાં આવેલું છે, પરંતુ એક ઉસ્તાદ અહમદ લાહોરી એ સ્થપતિના સમૂહના વડા હોય છે, અને એમનું નામ જે છે તેમ તમને જો અહીંયા ક્યાંક તમને લખેલું જોવા મળશે આ ઉસ્તાદ અહમદ લાહોરીનું નામ, એવું પણ માનવામાં આવે છે. બાકી અહીંયા એ કુરાનની આયાતો જે છે એ ફરતે લખેલી પણ તમને જોવા મળે છે, અને સરસ મજાની એ જાળી પણ અહીંયા કોતરણી કરેલી જોવા મળે છે. મુખ્ય ઘુમ્મટના કિરીટ પર એ કળશ આવેલું છે, અને જેની અંદર એવું માનવામાં આવે છે કે ઈસવીસન 1800 સુધી એ કળશ જે છે ઉપરનો એ સોનાનો હતો મિત્રો, અને હવે તેના સ્થાને એ કાંસાનો મૂકી દીધેલો જોવા મળે છે. તો જો આ રીતના અંદર કબર છે મિત્રો એ શાહજહાંની અને મુમતાઝની, અને જો આ રીતના એ મુખ્ય આધારના ચારે ખૂણા પર 4 વિશાળ એવા એ 40 મીટર ઊંચા એ મિનારા બાંધવામાં આવેલા છે. અને જો આ રીતના એ યમુના નદી પાછળ વહે છે, આ પાછળનો વ્યૂ છે મિત્રો, તો એ રીતના તમે જોઈ શકો છો. અને આ મિનારા જે છે એ થોડાક એ ઢળતા રાખવામાં આવેલા છે, એટલે મિત્રો ક્યારેકના કોઈ અકસ્માતે એ પડવાની સ્થિતિ આવી જાય તો એ મુખ્ય એનો જે તાજમહેલનો ઢાંચો છે એને કોઈ નુકસાન ન પહોંચાડે એટલા માટે થઈને એને મુખ્ય ઇમારતને ક્ષતિ ન પહોંચે એટલે થઈને એને ઢળતા પણ રાખવામાં આવેલા છે. તો જો આ રીતના આખું આપણને જોવા મળે છે. તાજમહેલનો આંતરિક કક્ષ જે છે અલંકૃત એટલે સુસજ્જ છે અને અષ્ટકોણીય જોવા મળે છે, જેની અંદર શાહજહાં અને મુમતાઝના પાર્થિવ શરીરને એ કબરની અંદર દફન કરવામાં આવ્યો છે, અને જેનું મુખ જે છે એ જમણી બાજુ એટલે કે મક્કા તરફ રાખવામાં આવેલું છે. શાહજહાંની કબર મુમતાઝની કબરની દક્ષિણ તરફ છે, અને એ રીતના નિર્ધારણ કરવામાં આવેલું છે. એ પહેલાં એવું હતું કે આ મકબરો જે છે માત્ર મુમતાઝની કબર માટે જ બન્યો હતો, પરંતુ ત્યાં શાહજહાંને પણ દફનાવવામાં આવેલા છે એવું માનવામાં આવે છે. બાકી મિત્રો વિડીયો આપને જો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર યોર ટાઈમ.